ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે ધોરણ 3 કલસ્વર ગુજરાતી એમાં પ્રથમ પહેલો પાઠનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. તો આપણે આ પાઠમાં ખાલી આપણે પ્રશ્નોત્તરીના જવાબ જ કરવાના છે, પાઠ સમજાવવાનો નથી. ચાલો આપણે આગળ વધીએ. વાંદરાનું ઘર. વાંદરાનું ઘર આખી વાર્તા આપેલી છે. વાર્તા પરથી આપણને પ્રશ્નોત્તરી આપેલા છે કે ભાઈ વાંદરાનું નામ શું હતું? તો ભાઈ વાંદરાનું નામ શું હતું? તો ખટખટ. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો સુગ્રીબેન. હવે ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલી પડી? તો ભાઈ ઘર વગર વાંદરાને શિયાળામાં ઠંડી પડી, ઠંડી લાગે. ઉનાળામાં તો ગરમી પડે અને ચોમાસામાં વરસાદ આવે એટલે મુશ્કેલી પડે. ભાઈ શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ આવે. વરસાદ આવે તો રહેવા ક્યાં જવું? તો આવી બધી મુશ્કેલીઓ વાંદરાભાઈને પડતી હતી. હવે ઠંડીથી બચવા વાંદરાભાઈએ શું શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાભાઈએ મરચાંનું તાપણું કર્યું. હવે પાંચમો પ્રશ્ન છે, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો આ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખી લાવવાનો છે. હવે પ્રશ્ન નંબર 6, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો કે હુપા હુપ. સુગ્રીબેનની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો સાચી, કારણ કે ઘર વગર મુશ્કેલી પડે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગ્રીબેન હતા એને વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કારણ કે વાંદરાભાઈને ઘર બનાવવાનું કીધું, પરંતુ વાત ન માની, એટલા માટે. હવે નીચેમાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે? તમે બધા જાણો જ છો, બિલાડીએ ઘર ન બનાવે, ચકલી ઘર બનાવે તો ના સાચું કરવાનું. કબૂતર ઘર બનાવે, હા માળો બનાવે. કૂતરો માળો નહીં બનાવતું, ગાય પોતાનું ઘર નહીં બનાવતી, બિલાડી બી નહીં બનાવતી. બરોબર, ચાલો આપણને કીધેલું છે, ઉપર ઉદાહરણ આપેલું છે, નીચે કેવી રીતે વાક્ય બનાવવાનું છે એ આપેલું છે. અહીં આખું વાક્ય આપેલું છે પણ એક સાથે ભેગું આપેલું છે, તો આપણે એને છૂટા શબ્દ પાડીને લખશું. ખટખટ ઘર પાસે અચરજ જોયું. બરોબર, હવે આગળ જોઈએ. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? હવે ત્રીજોમાં, તો ઉનાળામાં જગ્યા આપણે થોડી થોડી છોડીને લખવાનું છે. ગરમી
લાગશે. ચોમાસામાં બચી શકશે, શકાશે. જો આવી રીતે આપણે વાક્ય બનાવેલું છે એમાં અલગ અલગ શબ્દ છૂટા પડવાના છે. દાખલા તરીકે ખટખટ, એ તારે નથી બનાવવું, તો અહીં શું લખવાનું? ઘર. એવી રીતે બધામાં કાંઈક ને કાંઈક શબ્દ ખૂટતો હશે. વાંદરાભાઈએ ઘર પાસે અચરજ જોયું. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા, તો અહીંયા હું લખી દેવાનું થર થર. થર થર. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. બરોબર. તો અહીંયા તમારે શું આવશે એ કહેવાનું છે ને આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. ચલો તો આપણે આગળ વધીએ. ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. તો જો આપણને કાઉન્સમાં શબ્દ આપેલા છે ભાઈ નવાય નવરાશ, તો પહેલો પ્રશ્ન છે માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી. તો વિદ્યાર્થી મિત્રો શું લાગે? તો નવાય લાગે. તો અહીં લખી નાખવાનું નવાય. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. લાલ મરચા, લાલ અંગારા, લાલ લાકડા. તો આપણે અહીંયા શું જવાબ થશે? લાલ અંગારા. ના, અહીંયા થશે લાલ મરચા. તો માણસોએ લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા. પ્રશ્ન નંબર 3. ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. તો કોને બોલાવ્યા હતા હુપાહુપ કરીને? તો મિત્રોને. ચલો આપણે આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 4. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતું. તો ભાઈ તો શું થાય? પરસેવો વળે તો શું થાય? ગરમી થાય. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. તો સુગ્રી બેને શું કરવાનું છોડી દીધી? તો ફિકર. હવે અ વાળું અર્થમાં બ વાળું ધરાવતું હશે. તો આપણે શું છે? બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધો, તેને ક્રમ ખાલી જગ્યા બોક્સમાં લખો. આમાંથી પેલું વાક્ય વાંચો છો, ક્રમમાં લખવાનું છે. તો બધા ધ્રુજતા બોલતા હતા. એનો અર્થ શું થાય? તો તેઓ થરનીથી થરતા વાતો કરતા હતા. તો પહેલામાં ગ આવશે. બીજામાં અચાનક વરસાદ તૂટી પડ્યો. એનો મતલબ શું થશે? તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. તો બીજામાં આવશે ક. આકાશમાંથી આગ વરસી રહી છે. આકાશમાંથી આગ વરસે તો શું થાય? ખૂબ તાપ લાગે છે. તો ઘ. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. એટલે કે એનો અર્થ શું થાય? તો આખું વર્ષ તેઓ ફર્યા કરે. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તો તેમને ઊંચો મિનારા જેવો આકાર કર્યો. આમાંથી જે વાક્ય અર્થ ધરાવતું હતું તેની સામે આપણે લખવાનું હતું, તે લખી નાખ્યું. તો આપણે આગળ વધીએ. ઋતુઓ ઓળખો અને લખો. જે ઉદાહરણ, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો શિયાળો. ઠંડી આવી તો શિયાળો. બરોબર. તો એવી રીતે બીજું
બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. ક્યારે ભીંજાય? કે ભાઈ વરસાદ પડતો. વરસાદ ક્યારે પડે? તો ચોમાસામાં. તો ચોમાસું લખી દેવાનું. સુઘરી માળામાં ઝૂલતી હતી. ક્યારે ઝૂલે? તો ઉનાળામાં. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. કામ વરસાદ માથે પૂંછડી મૂકી? તો વરસાદ આવતો હશે એટલા માટે. તો શું આવે? ચોમાસું.